જય નારાયણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે આપનું આપણી ચેનલ અલખના આરાધની અંદર. અને આજે આપણે પાછો એક ભજનનો વિડીયો લઈને આવી ગયા છીએ. આપણે કાલે જે વિડીયો મૂક્યો હતો એમાં આપનો ઘણો સારો પ્રેમ હતો, એટલે મેં વિચાર્યું કે બીજો આજે દીપચંદીનો વિડીયો બનાવીએ. દીપચંદી તાલ જે આપણી ચેનલમાં આપણે મૂકેલો છે તેમાં જ મિત્રો રિયાઝ કરજો. એના ભજનો હું આપણા વોટ્સઅપ ગ્રુપ જે છે એની અંદર એના ભજનોની લિસ્ટ મોકલીશ કે આમાં આવા ભજનો આ તાલની અંદર ગવાય. એટલે બને ત્યાં સુધી તમે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ, જેથી તમને સરળતા પડે. એટલે બહુ લાંબી ચર્ચા આજે નહીં કરીએ, એની સાથે વિડીયોની શરૂઆત કરીએ, કારણ કે વિડીયો ખૂબ લાંબા થઈ જાય છે. અને દીપચંદી તાલની અંદર આજે આપણે બીજું ભજન લેવાના છીએ, સુદામાજી કૃષ્ણ પ્રભુને કહે છે. એની જેવા ઘણા બધા ભજનો છે, વચ્ચે આપણે તરજુ પણ લઈ લઈશું એટલે તમારે સરળતા પડે. પહેલા એક સાખી લઈ લઈએ. ઠાકોર ભેળા ભણવા એ તેથી ઠાકોર હતો પૂછો, પણ હું લખી દેખો તારી નો. અરે સાંભળા સુદામન કાનુડાને આવું કે છે રે આઈ બંદી આની પછી મંત્ર ફેરવાડો થીનો મુડી કનૈયા કે દળવાનો થી દાણો ફેરવાડો થીનો મુડીને દળવાનો થી દાણો ઓઢાવે વિના ઓઢ્યા છે ઉગાડા રે બાળકો રે ધૂળ મારે ધૂળ મારે ભાઈ બંદી કનૈયા એ ભાઈ બંદી કનૈયા ભૂલ મારે ભૂલ મારે સુવારથી રૂપડું મારે એ જોયા દેવું સુવાનથી રૂપડું કનૈયા જોયા દેવું વાલા તારે સવારમાં એ ઉઠીને ગોળી ખાવા રે ચોળેલા ભીમા સુર મારે સુર મારે. પછી આપણે આમાં ટીક મારવાની.
આય બંદી કનૈયા चलिए कंट्रोल ले लिए देखो रे घड़ी रे आमड़े एक दानव मड़ा एक रे घड़ी रे कन्हैया एक रे घड़ी रे આયા હવે વાળા રે સામના જોરું સામરા રે સામરા રે એ સુદામની કાંડાને આવડે છે આય બંદી કનૈયા આજ ભજનો લઈએ કે આ તાલમાં ઘણા બધા ભજનો છે. વચ્ચેની કડીઓમાં તમે ઘણું બધું નાખી શકો. જો તમને યાદ હોય અથવા તો તમને આનું જ્ઞાન થોડું ઘણું હોય તો રાગ ફેરવી પણ નાખી શકીએ. હાલો ને વિદુર ઘેર જાય ઓધવ હાલો ને ભેળા રે પછી રાગ ફેરવીને પણ નાખીએ કે કઈ રીતે મત જા રે મુસાફિર પ્રેમ ઘણા બધા ભજનો છે ને. દેખાત શામ હસે રે સુદામાજી કો દેખાત શામ હસે એટલે ઘણા બધા ભજનો નાખીએ છીએ પણ એ આપણે જ્ઞાન રાખવું પડે. અને આ બધા ભજનો હું તમને લખી અને WhatsApp ગ્રુપમાં મોકલી દઈશ કે આ દીપચંદી તાલની અંદર આટલા બધા ભજનો છે. તમે આમાં કોઈ પણ ભજન લઈને આ તાલની અંદર રિયાઝ કરી શકો. એટલે બને ત્યાં સુધી આપણા WhatsApp ગ્રુપની અંદર જોડાઈ જજો. અને બે કાળીના પણ આપણે તબલાનો વિડીયો મૂકવાના છીએ ટૂંક સમયની અંદર. કારણ કે એક સાથે બધું ન દઈ દેવાય. ધીરે ધીરે બધું આવતું જશે. ડેઈલી એક તબલાનો વિડીયો આવશે, એક ભજનનો વિડીયો આવશે. સવારમાં તબલા આવી જશે, બપોર પછી એનો ભજનનો વિડીયો આવશે. એટલે એ રીતે આપણે 7-8 દિવસ એમ જ કન્ટિન્યુ રાખવાનું છે. એટલે 2 વિડીયો દિવસના આવશે. અને એમાં કોઈ પણને જો કાંઈ પ્રશ્ન હોય તો WhatsApp ગ્રુપમાં અથવા તો કોમેન્ટ કરીને મને જણાવી દેજો. અને અત્યાર સુધી તમે આપણો વિડીયો જોતા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલને. આજ માટે આટલું. જય માતાજી, જય નારાયણ. મળીએ નવા વિડીયોમાં.